ત્રણ એવા મ્યુચ્યુઅલ ફંડ કે જેની અંદર તમે આંખ બંધ કરીને લોંગ ટર્મ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ સવાલનો જવાબ આપવું એ પહેલાં આપણે એ સમજવું પડે કે એવા કયા મ્યુચ્યુઅલ ફંડ છે કે જેની અંદર આપણે આંખ બંધ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ નહીં. તેમાં સૌથી પહેલાં આવે છે એક્ટિવ ફંડ્સ. હવે એક્ટિવ ફંડ્સને કોઈ ફંડ મેનેજર મેનેજ કરે છે, એટલે ટાઈમ ટુ ટાઈમ આ ફંડની અંદર તેનો પોર્ટફોલિયો ચેન્જ થતો હોય છે અને ઘણીવાર તો ફંડ મેનેજર પણ ચેન્જ થતો હોય છે. બીજા નંબર ઉપર આવે છે સેક્ટોરિયલ ફંડ. હવે સેક્ટોરિયલ ફંડ એક્ટિવ હોય કે ઇન્ડેક્સ, બને ત્યાં સુધી આપણે સેક્ટોરિયલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ, કારણ કે સેક્ટોરિયલ ફંડને આપણે ટાઈમ કરવું પડે છે અને આ ફંડને ટાઈમ કરવું થોડુંક મુશ્કેલ બને છે. નંબર 3 પર છે ડેફ્ટ અને હાઇબ્રિડ ફંડ. હવે ઇન્ડિયાની અંદર ડેફ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું કોઈ સેન્સ બનાવતું નથી, કારણ કે ડેફ ફંડ અને એફડી ઓલમોસ્ટ સેમ રિટર્ન આપે છે, બંને ઉપર સેમ ટેક્સ અપ્લાય થાય છે. તો એવા કયા મ્યુચ્યુઅલ ફંડ છે કે જેની અંદર આપણે આંખ બંધ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ? 3 મ્યુચ્યુઅલ ફંડના નામ આપું છું, પણ એ પહેલાં આપણે એ સમજવું જોઈએ કે આ મ્યુચ્યુઅલ ફંડ ક્યારેય માર્કેટના રિટર્નને બીટ કરી શકશે નહીં. તો જો તમને એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરતા નથી આવડતું તો તમે આંખ બંધ કરીને આ 3 ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તેમાં સૌથી પહેલાં આવે છે નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ. બીજા નંબર ઉપર આવે છે નિફ્ટી મિડ કેપ 150 ઇન્ડેક્સ ફંડ અને નંબર 3 ઉપર છે નિફ્ટી સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ ફંડ. તો આ વિડીયો શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે કે જેને ઇન્વેસ્ટમેન્ટમાં ઝાઝો દિમાગ નથી લગાવવો અને પોતાના પોર્ટફોલિયોની અંદર એક સેફ અને સારા મ્યુચ્યુઅલ ફંડ રાખવા માંગે છે.